અત્યાર સુધી ગુજરાત રાજ્યમાં આપણે 112 નંબર ફક્ત ખાલી જે 7 નવા જિલ્લાઓ હતા આમાં કામ કરતા હતા। 31 ઓગસ્ટને રોજ માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ તરફથી આ 112ની જે પ્રોજેક્ટ છે અને આખા ગુજરાત માટે લોન્ચ કરવામાં આવેલ। આ પ્રોજેક્ટને લોન્ચ થયા બાદ રાજકોટ શહેર, રાજકોટ રેન્જ કે ગુજરાતના બીજા જે જિલ્લાઓ છે તમામ જિલ્લાઓમાં હવે જે ઇમરજન્સી સર્વિસીસ પહેલાં હતા આમાં જુદા જુદા નંબરો જે આપણે ડાયલ કરતા હતા આ ડાયલ કરવાની જરૂરત નહીં પડે અને ફક્ત 112 નંબર ડાયલ કરવાથી કોઈ પણ ઇમરજન્સી સર્વિસ પોલીસને લાગતા હોય, એમ્બ્યુલન્સને લાગતા હોય, ફાયરને લાગતા હોય, મહિલા હેલ્પલાઇન નંબર હોય, ડિઝાસ્ટરને લાગતા હોય, બધા ઇમરજન્સી સર્વિસ ફક્ત એક નંબર 112માંથી આપણે મળી જશે। हम गुनहगारों को दिला के सजा, हम गुनहगारों को दिला के सजा, हर जुर्म को करते खत्म, गुजरात पुलिस है हम। અત્યારે રાજકોટ સિટીની અંદર 31 પોઈન્ટ છે જેમાં આ જનરક્ષક વાહનો રહેશે અને રેન્જની અંદર 127 પોઈન્ટ છે। આમ કુલ મળીને રાજકોટ સિટી અને રેન્જમાં 157 પોઈન્ટ ઉપર આ વાહનો રહેશે પોલીસના। હવે પછી દરેક નાગરિકોને અનુરોધ છે જે તમે જુદા જુદા નંબરો ડાયલ કરતા હતા આ ડાયલ નહીં કરીને ફક્ત 112 નંબર ડાયલ કરો અને આમાંથી તમને બધી સેવાઓ મળી જશે। करने को हम फिर से लेंगे जन्म, गुजरात पुलिस है हम, गुजरात पुलिस है हम। बाज की नजर है, शेर के है कदम, बाज की नजर है, शेर के है कदम, कोई हटा सके